નમસ્કાર, સ્વાગત છે આપનું સેલિબ્રિટી તડકા પ્રેઝન્ટેડ બાય અંકુર રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ કો પાવર્ડ બાય વિચારે મસાલા. આપની સાથે હું છું જિજ્ઞાસા અને આજે અમે આવી ગયા છીએ હોટેલ પ્રાઇડ પ્લાઝામાં. હોટેલ પ્રાઇડ પ્લાઝામાં અમે આવીએ એટલે બે રેસીપી પહોંચાડતા હોઈએ છીએ અને ખૂબ બધી વાતો કરતા હોઈએ છીએ અમારા સ્પેશિયલ ગેસ્ટ સાથે. પરંતુ મને એવું લાગે છે કે આજે વાતો કરવા કરતાં મારે હસવા માટે રેડી રહેવું પડશે. અને હસવાનું તો ઠીક છે, પણ મારે પ્રેન્કનો શિકાર તો નથી જ બનવું, કેમ કે આજના જે ગેસ્ટ છે એ અદ્ભુત કલાકાર તો છે પણ પ્રેન્ક માસ્ટર પણ છે અને મારે આજે એમના પ્રેન્કથી બચવું છે એટલે હું જાઉં છું કિચનમાં. તમે પણ ચલો. આજે અમારી સાથે છે ખૂબ લોકપ્રિય અને જાણીતા અભિનેતા કે જે લોકોને ખૂબ જ હસાવે છે, એકદમ વર્સેટાઇલ એક્ટર છે હેમાંગ દવે. હેમાંગભાઈ, વેલકમ ટુ TV9. થેન્ક યુ મને અહીંયા બોલાવવા બદલ થેન્ક યુ વેરી મચ. અને હોટેલ પ્રાઇડ પ્લાઝાના एग्जीक्यूटिव शेफ रंजन पांडे जी पण हमारी साथ है. रंजन जी, वेलकम टू TV9. TV9 के सारे दर्शकों को शेफ रंजन पांडे का नमस्कार. और इस प्राइड होटल में सिजलिंग बारबेक्यू में और वो भी स्वैग से स्वागत है. अरे थैंक यू सर. आप चाहते थे कि 2025 में आपका स्वागत स्वैग से हो. अरे वाह वाह, क्या बात है. वाह. और आपको नए घर के लिए ढेर सारी शुभकामनाएं. थैंक यू सर, थैंक यू. और आपकी जो पिक्चर आ रही है अब्बा डब्बा जब्बा जी, वो पिक्चर भी नाम भी ऐसा अच्छा है और आप कॉमेडी के लिए फेमस है, तो लग रहा है आज का शो जो है वो बहुत मज़ेदार होने वाला है. मजा देंगे सर. तो आज आपकी फर्स्ट रेसिपी है जी, काल्दो वर्दे. ये एक सूप है पोर्चुगेज का, Okay. जो मैं आपके लिए बनाने वाला हूँ. एक्साइटेड फॉर दिस सूप नाउ. थैंक यू. तो इसको शुरू करने के लिए या तो आप घर पे ऑलिव ऑयल में बना सकते हैं या अंकुर सनफ्लावर ऑयल यूज़ कर सकते हैं, जो बहुत ही हेल्दी होता है. બિલકુલ. અને એક કહેવત તો આપણે સૌ કોઈ સાંભળી છે કે હેલ્થ ઇઝ વેલ્થ. એટલે જ્યારે હેલ્થની વાત આવતી હોય છે ત્યારે કિચનની જે સામગ્રીની પસંદગી કરવાની હોય છે એમાં ખૂબ ચોકસાઈ રાખવી જરૂરી છે, કેમ કે તમે જેટલું હેલ્ધી ખાશો એટલા હેલ્ધી તમે રહેશો. એટલે જ અમે આ અમારા એપિસોડમાં આ રેસિપીમાં અંકુરનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કર્યો છે કે જે હેલ્ધી પણ છે ને ટેસ્ટ પણ જાળવી રાખે છે. હેમાંગજી, તમે જોયું ને કે રંજનજી કેટલું રિસર્ચ કરીને આવ્યા છે, જોરદાર હોમવર્ક કરીને આવ્યા છે. એટલે એમની રેસિપી તો કેટલી જોરદાર હશે. હશે જ, હોવી જ જોઈએ ઓફ કોર્સ. આપણે હા, લસણનો જે એમણે વઘાર કર્યો છે સરસ મસ્ત. એટલે શરૂઆતથી જ તમારું ધ્યાન ત્યાં છે, હવે ત્યાં પણ ઓડિયન્સ માટે તમારે થોડું ઓફ બોલવું કોર્સ ઓફ પડશે. કોર્સ ડેફિનેટલી. જે રીતે તમારી એક્ટિંગની શરૂઆત થઈ, કોઈ બિઝનેસ કરતું હોય અને એ બિઝનેસ ખૂબ સરસ ચાલતો હોય અને પછી એક્ટિંગમાં જવું એટલે એક રિસ્ક પણ કહી શકાય. પણ આ રિસ્ક તમે શા માટે લીધું? તમને કેમ એવું થયું કે ના, હવે મારે બિઝનેસ છોડીને એક્ટિંગ કરવી છે, અથવા તો અત્યારે ધીમે ધીમે સાઈડમાં કરું ને પછી ફૂલી ફોકસ તમારે એક્ટિંગ પર કરવું છે? એ વિચાર કેવી રીતે આવ્યો ને ક્યારથી આ જર્ની સ્ટાર્ટ થઈ? એવો કોઈ વિચાર હતો જ નહીં કે મારે એક્ટર બનવું છે. આપણે નાના હોઈએ ત્યારે ફિલ્મો જોતા હોઈએ ત્યારે આપણને એમ થાય કે યાર હું કાશ આની જેવું ફિલ્મોમાં આવત. એના સિવાય એનાથી વધારે કાંઈ જ મારા મગજમાં હતું નહીં. હું સરસ મારા ફાધરનો બિઝનેસ હતો, એ બિઝનેસમાં હું ઇન્વોલ્વ હતો. પણ પછી મારો એક ફ્રેન્ડ છે ચિંતન પંડ્યા, એ એક દિવસ મારી પાસે આવ્યો ને મને કે આપણે થિયેટર કરીએ. એક સરસ મજાનું પ્લે છે જૂની રંગભૂમિનું, લેડી લાલ કુંવર કરીને, અને એક આ રોલ છે એ તું કર. પહેલાં એ રોલ ટીકુ અંકલ કરતા હતા, ટીકુ તલસાની અંકલ કરતા હતા. તો અમે લોકોએ રિહર્સલ સ્ટાર્ટ કર્યા અને એનો એક શો કર્યો અને એ શોમાં લગભગ મારા પરિવારના તમામ મેમ્બર્સ આવ્યા હતા અને એ લોકોને એટલી મજા પડી. અને બસ ત્યાંથી એક જર્નીની શરૂઆત, ત્યાંથી એક જીવનનો વળાંક કહી શકાય. અને કેવી રીતે જઈશ ફિલ્મ અભિષેક જૈનના મગજમાં ચાલી રહી હતી અને એનું કાસ્ટિંગ થઈ રહ્યું હતું એ દરમિયાન. અને એ શોમાં એનો કાસ્ટિંગ ડિરેક્ટર અભિનય એ આવ્યો હતો અને પછી એણે મને ઓડિશન માટે બોલાવ્યો. અને એ પછી મને કેવી રીતે જઈશ ફિલ્મ મળી. એ કેવી રીતે જઈશ પછી મેં બીજી 3 ફિલ્મ કરી અને પછી એવું લાગ્યું કે હવે એક ગુજરાતી ઇન્ડસ્ટ્રી ફોર્મ થઈ રહી છે અને આમાં એક એઝ અ કરિયર હું આગળ વધી શકું એમ છું. એટલે પછી મેં ધીમે ધીમે મારું બિઝનેસ થોડુંક સાઈડ ટ્રેક કરી અને પછી આમાં ફૂલ ટાઈમ, હવે તો આમાં જ છું ફૂલ ટાઈમ. એટલે તમે જે આ જર્નીની વાત કરો છો ત્યારે તમે તમારા મેરેજ થઈ ગયા હતા, તમારે 1 વર્ષનો બાબો પણ હતો. જી જી. અને એવા સમયે આ જર્ની શરૂ કરવી થોડું મોડું કહેવાય, પણ એ પ્રમાણે તમે બહુ બધી ફિલ્મો કરી, લગભગ 50 જેટલી ફિલ્મો. તમે એ આંકડો આપણે જોઈએ તો 50 ઉપર તો હશે જ. એટલો આંકડો ઘણી નથી હજુ, પણ એટલી તો હશે. એટલે ટૂંકા સમયગાળામાં તમને બહુ બધી પ્રસિદ્ધિ મળી કહી શકાય. જી. એક નવી ઇન્ડસ્ટ્રી ફોર્મ થઈ રહી, એમાં નવું કામ મળવા માંડ્યું. એ વખતે કોમ્પિટિશન આટલા બધા એક્ટર્સ નહોતા, તો ઇઝીલી થોડું મળી જતું હતું કામ. અને એક સાથે ઘણી બધી ફિલ્મો, મેં લગભગ એક સાથે 4 ફિલ્મો સાઇન કરી હતી. મારી 4 ફિલ્મો થઈ એ પછી, આઈ થિંક 2 ચાન્સ પછી.
અને ક્યાંક ને ક્યાંક બોલિવૂડના પણ ઓડિશન્સ આવતા હતા, તો એ બોલિવૂડના ઓડિશન્સ આપીને પણ ફિલ્મ મેળવી છે. લગભગ 6 હિન્દી ફિલ્મ્સ કરી છે મેં. તો આવી રીતે ધીમે એક કરિયર બનતું ગયું ને લોકોનો પ્રેમ મળતો ગયો. બિલકુલ. રંજનજી થોડું ધ્યાન ખેંચી રહ્યા છે. બિલકુલ. એકદમ સરસ ગ્રીન કલર દેખાઈ રહ્યો છે. શું એડ કર્યું આપણે એ જોઈ લઈએ. इसमें गार्लिक के बाद हमने इसमें ऐड किया है पोटैटो. इसका थिकनिंग एजेंट पोटैटो ही होता है इस सूप का. साथ में हमने इसको तीखा देने के लिए थोड़ा सा चिली फ्लेक्स, ऑरेगेनो और साथ में क्रश पेपर्स ये डाला है हमने. फिर पालक डाला है और उसको भून रहे हैं. હેમાંગજી, તમે તો જે રીતે કહી રહ્યા છો કે ભયંકર ફૂડી છો અને એવા સમયમાં તમારે તમારી જાતને ત્યાંથી કંટ્રોલ કરવી કદાચ અત્યારે બહુ અઘરી થતી હશે. એટલે હું આ ગરમ બી ખાઈ શકું એવો છે. बिल्कुल. रंजन जी, ये तो एकदम पेस्ट जैसा हो गया है. जी बिल्कुल. अब इसमें हम पानी डालेंगे और इसको अच्छा. सूप बनाने वाले हैं. अरे वाह, क्या बात है. ये थिक सूप होगा. હેમાંગજી, ફૂડની વાત થઈ રહી છે તો એ પણ જણાવી દઉં કે તમને સૌથી વધારે ખાવાનું ભાવતું હોય તો એ શું છે? કેમ કે બેસિકલી તમે રાજસ્થાની છો, મૂળ તમે રાજસ્થાનના, વર્ષોથી તમે અહીંયા ગુજરાતમાં રહો કેવી છો. ખબર પડી? મેં રિસર્ચ એક મિનિટ, કર્યું તું પીસ. એમ બિલોંગ કરું છું એટલે આમ તો મારા પપ્પાનો જન્મ પણ રાજસ્થાનનો. એટલે તમે રાજસ્થાની જ કહેવો, પણ તમને હવે ગુજરાતી થવું છે તો અમને કંઈ વાંધો નથી. અમે સારું. ના મને કોઈ વાંધો નથી. મને રાજસ્થાની થવામાં બી કોઈ વાંધો નથી, મને ગુજરાતી રહેવામાં બી કોઈ વાંધો નથી. પણ ઘરમાં રહેણી કરણી બધું હવે ખાવાનું પીવાનું બધું ગુજરાતી સ્ટાઇલ થઈ ગયું. એ જણાવો કે તમને સૌથી વધુ જો કોઈ ડિશ ભાવતી હોય જેને તમે વારંવાર ખાઈ શકો, એ કઈ ડિશ છે? જો એક તો પંજાબી યસ. અને બીજું સાઉથ ઇન્ડિયન. આ જે બે ડિશ છે ને એ મારા દિલની એટલે અને મારા પેટને બી એટલી નજીક છે કે વાત ના પૂછો. હું 365 દિવસ બપોરે પંજાબી ખાઈ શકું, સાંજે સાઉથ ઇન્ડિયન ખાઈ શકું, કાં તો પછી બપોરે સાઉથ ઇન્ડિયન ખાઈ શકું, રાત્રે પંજાબી ખાઈ શકું. એટલે મને કોઈ જ વાંધો નથી. ખાલી સબ્જી થોડીક આગી પાછી થઈ શકે, એમાં પનીર હોય, આ છે તે છે, તો મને કોઈ જ વાંધો નથી. અને દાલ તડકા મને સખત ભાવે. મને બહુ જ પ્રિય છે દાલ તડકા. અને ઓફકોર્સ પિઝા ને એવું તો ભાવતું જ હોય. એટલે અત્યારે તમે જે રીતે વાત કરી રહ્યા છો ખાવાને લઈને, પાણી આવી ગયું મોઢામાં. હા બિલકુલ, ખાવાના તો ખૂબ શોખીન છો જ ને, ખાતા હશો, પરંતુ થોડા સમય પહેલાંની તમારી જે ફોટોઝ કે ફિલ્મોમાં તમને જોઈએ ને અત્યારે જોઈએ તો તમારું ટ્રાન્સફોર્મેશન થોડું દેખાઈ રહ્યું છે. તો એ કેવી રીતે તમે કર્યું? બહુ જ મહેનતથી, પાપી પેટમાં જ કર્યું છે. પણ હા, એટલે પહેલાં આઈ થિંક 1.5-2 વર્ષ થયા મને એક ડાયટ અને એક સરસ મજાનું એક રિઝીમ ફોલો કરતા. તો મેં 35 કિલો ઘટાડ્યું. પહેલાં 106 હતું, અત્યારે 75-76ની આજુબાજુ ક્યાંક મારું રમી રહ્યું છે. તો હા, પણ ફૂડ મારું ચાલુ જ છે. મેં એવું નથી કે મેં ફૂડ ખાવાનું બંધ કરી દીધું છે. હું બધું જ ખાઉં છું, પણ ઓફકોર્સ એક મોડરેટ લેવલમાં ખાવાનું. એટલે આજે આપણે ધારો કે 4-5 રોટલી ખાતા હોય તો એના માટે 2 કે 3 રોટલી ખાવાની, એવી રીતે. પણ ડાયટ ખરું. એટલે ભયંકર ફૂડી જો 35 કિલો વજન ઉતારી શકતા હોય તો જે લોકોને વજન ઉતારવું છે એમના માટે તો તમે મોટી ઇન્સ્પિરેશન કહી શકો. અઘરું છે, અશક્ય નથી, ફોર શ્યોર. યસ, બિલકુલ. રંજનજી, આવું રેसिपी બધું कहाँ હોય तक તો ના पहुंची? ઉતરે હો ભાઈ. रेडी है ये. इसमें मैंने सॉल्ट ऐड कर दिया है. अब इसको हम सर्व करने वाले हैं. બિલકુલ. આ લાગે છે જ એટલું ટેમ્પટિંગ ને કે તમને ટીવીમાંથી પણ આમ ખાવાનું મન થઈ જશે. એટલે રંજનજીની એ રેસિપીમાં પણ એક સ્વેગ તમને દેખાતો હશે અત્યારે. 110%. सर आपका नाम रंजन जी है कि रजनीकांत जी? किचन के रजनीकांत. किचन Yes, किचन के रजनीकांत. यस. बहुत बढ़िया. મોટાભાગે લોકો તમને કોમેડી ફિલ્મમાં જુએ છે અને તમે લોકોને ખૂબ હસાવો છો અને તમારું એ કેરેક્ટર લોકોને ખૂબ જ પસંદ આવે છે. પરંતુ આ સિવાય હવે તમે જેમ અબ્બા ડબ્બા જબ્બાની વાત કરી રહ્યા છો, બીજી તમારી ફિલ્મ છે, એમાં કદાચ તમારું કોઈ નવું કેરેક્ટર લોકોને જોવા મળશે? હા, અબ્બા ડબ્બા જબ્બામાં અમે 3 જણા લીડ કરી રહ્યા છે. હું છું, આરજે મીત છે અને આકાશ ઝાલા છે, અને એક્ટ્રેસીસમાં સિમરન બુટાની છે, પછી ગ્રેન્સી છે અને એક ફિયોના કરીને છે. એટલે અમે 6 આર ધ મેજર કેરેક્ટર્સ ઓફ ધ ફિલ્મ. અને ઓફકોર્સ એક હોરર કોમેડી ફિલ્મ છે. અને અત્યારે આપણે બધા જોઈએ છે કે હોરર કોમેડી ફિલ્મનો એક દોર ચાલી રહ્યો છે. તો બધા અત્યારે હોરર કોમેડી ઉપર હાથ અજમાઈ રહ્યા છે, એક નહીં તો બીજી રીતે, જ્યાં વાર્તા વિષય વસ્તુ કંઈક અલગ હોય અને ઓડિયન્સને કંઈક નવું પીરસી શકીએ. આમાં હોરર કરતાં પણ કોમેડી વધારે છે, એટલે ઓડિયન્સને આઈ એમ શ્યોર બહુ મજા પડશે. બીજી મારી એક ફિલ્મ આવે છે 13મી જૂને, જેનું નામ છે જલસો. એ મલ્ટી સ્ટારર ફિલ્મ છે, જેમાં ભાવિન ભાનુશાલી છે, પૂજા જોશી છે, મારું એક બહુ જ સરસ કિરદાર છે, એમાં કંઈક અલગ જ કિરદાર છે. અને ધર્મેશભાઈ છે, પદ્મેશભાઈ છે, મુરલીબેન છે, સોનાલી લેલે દેસાઈ છે, અરુણા ઈરાનીજી છે, હિતેન તેજવાની છે. તો એક સ્ટાર સ્ટડેડ ફિલ્મ છે જે 13મી જૂને આવી રહી છે અને ઇટ્સ અ વેરી બિગ રિલીઝ ફોર ગુજરાતી ઇન્ડસ્ટ્રી. તો આઈ એમ રિયલી હોપિંગ ફોર દેટ. અને
રિયલી હોપ કે ભાઈ ઓડિયન્સ આ ફિલ્મ થિયેટરમાં જોવા જાય. બિલકુલ. અને એઝ અ એક્ટર સૌથી વધારે હસાવા જ અઘરા હોય છે ને, તમે બખૂબી એ તમારી એક્ટિંગ નિભાવી જાણો છો. પણ આ સિવાય તમને જો કોઈ જોનરે કરવાની ઈચ્છા હોય, તમારી બીજી પણ એક ઓળખ હોવી જોઈએ, એવું કંઈ છે? મારે આઈ થિંક મેં રોમેન્ટિક હજુ ક્યાંય નથી કર્યું એવું, તો હવે એ કરવાની ઈચ્છા છે જો મેળ પડે તો. અને મને એક ઇમોશનલ રોલ, મને એક રોલ છે ને મારા મગજમાં બહુ જ વર્ષોથી એક એ ચાલી રહ્યું છે કે એવો હું રોલ ક્યારેક કરીશ. મેં એક વચ્ચે ફિલ્મ જોઈ હતી, કોશિશ કરીને એક ફિલ્મ હતી સંજીવ કુમારની અને જયા ભાદુરીની. એ ફિલ્મમાં જે સંજીવ કુમાર સાહેબે જે કામ કર્યું છે, અદ્ભુત કામ કર્યું છે. એટલે મતલબ તમારા રૂવાટા ઊભા થઈ જાય, અને એટલી ઇમોશનલ ફિલ્મ છે. તો એવો કોઈક રોલ મારે કરવાની બહુ જ ઈચ્છા છે. બિલકુલ. અને તમે આટલી બધી મૂવી કરી, બહુ મોટો આંકડો કહી શકાય ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં, અને તમે સાથે સાથે બોલિવૂડમાં પણ થોડું ઘણું કામ પાપા પગલી કરી હા રહ્યા છે. હા એટલું કરેલું છે. એટલે તો તમને આમ કંઈ ડિફરન્સ લાગે છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આ રીતે કામ થાય છે, બોલિવૂડમાં આ રીતે કામ થાય છે? એટલે કામ બધી જગ્યાએ સરસ જ થાય છે. અત્યારે આપણે જોવા જઈએ તો ગુજરાતી ઇન્ડસ્ટ્રી પણ એટલું જ પ્રોફેશનલી કામ કરી રહ્યા છે. બાકી એકદમ નવીન પેલું કહેવાય ને કે વાર્તા સાથે અને સબ્જેક્ટ સાથે ગુજરાતી ફિલ્મ રિલીઝ થાય છે. તો મને એ વાતનો બહુ જ ગર્વ છે. બોલિવૂડ 100-150 વર્ષથી એક ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે, એટલે ત્યાંનું પ્રોફેશનલિઝમ જે છે એ બહુ જ અલગ પ્રકારનું છે. પણ ઓફકોર્સ કામ કરવાનું તમે મને પૂછો કે ક્યાં મજા પડે છે, તો ઓફકોર્સ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં, કારણ કે એક આપણો પરિવાર છે, આપણા ફ્રેન્ડ્સ છે, આપણું વર્તુળ છે, તો અહીંયા કામ કરવાની વધારે મજા આવે છે. બિલકુલ. આપણી વાતો તો ચાલુ રહેવાની છે, પણ રંજનજીએ રેસીપી રેડી કરીને રાખી છે, અને તમે એટલા એક્સાઇટેડ હતા એટલે ખાસ તો હવે તમને એ રેસીપી સર્વ કરે છે. તમે Definitely. ટ્રાય કરીને કહો કે કેવી લાગી. कालदो वर्दी सूप सर. કાલદો વર્દી સરે ગાર્નિશિંગ જ એટલું સરસ કર્યું છે ને. यस, इसीलिए तो हम रजनीकांत बोल रहे हैं, किचन के रजनीकांत. डिलीशियस, माइंड ब्लोइंग. मैं शो के बाद पूरा खा जाऊंगा ये. અને હેમાંગજી, તમે એક વસ્તુ જોઈ કે તમે અત્યારે હેલ્થ કોન્શિયસ થઈ ગયા છો, એટલે તમારા માટે સ્પેશિયલ સૂપ બનાવ્યું છે. મારું લંચ થઈ ગયું આ. બહુ જ સરસ છે, અમેઝિંગ સૂપ. મેં કીધું હતું ને ગરમ ગરમ ખાઈ જઈશ. યસ. સર ક્યાં બાત હે, આઈ લવ યુ સર. थैंक यू सर. તો રંજનજીએ સરસ મજાનું એક હેલ્ધી સૂપ બનાવ્યું કે જે હેમાંગજીએ ટ્રાય કર્યું છે. આપણે પૂછીએ કે એમને કેવું લાગ્યું. હેમાંગજી, અરે સૂઈ ગયા. હેમાંગજી, હા, સૂપ કેવું લાગ્યું? પ્રોગ્રામ ચાલુ છે હજુ? યસ, ચાલુ છે. ઓડિયન્સ તમારી રાહ જોવે છે કે હવે તમને સૂપ કેવું લાગ્યું છે એ કહેશો તમે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સૂપ ગજબ હતો, મને ઊંઘ આવી ગઈ સૂપ પીને. અચ્છા, સૂપ પીને ઊંઘ આવી ગઈ. બપોરનો ટાઈમ બી છે ને પાછો સુવાનો, એટલે પણ હવે તમારી ઊંઘ ઉડાડું. હા. બીજી એક રેસીપી છે, એ પણ પાસ્તાની, કે જે તમને ખૂબ ભાવે છે. પાસ્તા તો હું પાસ્તા ખાઈને સુઈ જઈશ, પછી ડિસ્ટર્બ ના કરતા બોલો. પ્લીઝ. ઓકે, નહીં કરીએ. તો આપણે રંજનજીને પૂછી લઈએ કે હવે એ કેવી રીતે રેસીપી સ્ટાર્ટ કરે हाँ છે. सर, आप क्या बनाने वाले हो अभी? जो ये रेसिपी है જોયું ને, पास्ता की, રંજનજીની એક રેસીપીથી કેવી રીતે ઊંઘ ઉડી ગઈ હેમાંગજીની, એટલે એટલા એમના હાથમાં જાદુ છે. અને હવે આખી આ રેસીપી તૈયાર કેવી રીતે થાય છે એ પૂરું ધ્યાન હેમાંગજીનું તો ત્યાં જ રહેવાનું છે, પણ આપણે એમની જોડે જોડે વાતો પણ કરવાની છે. यस. ये जो पास्ता है ये गुजरात के लोगों का खास करके फेवरेट है. अच्छा, तो ये मैं पास्ता पिंक सॉस बनाने वाला हूँ, क्या बात है सर. लेकिन आपको हेल्दी पसंद है इसलिए मैं ना इसमें क्रीम डालूंगा ना बटर. थैंक यू सो मच सर. विदाउट थैंक यू. क्रीम बटर बनाने वाला. એટલે વિધાઉટ ક્રીમ અને બટર પણ પાસ્તા બની શકે છે. रंजन जी बनाई सके थे. और सर मेरे को सिखा भी देना, तो मैं घर पे भी थोड़ा बहुत, ये मेरी फैमिली के लिए मैं हेल्दी हेल्दी थोड़ा बना पाऊंगा. Done, sir. मैं आपके पास ही आऊँगा खाने के लिए, Done. लेकिन फैमिली के लिए घर पे बनाना पड़ता है. इसको बनाने के लिए हमें चाहिए ऑलिव ऑयल, हम्म, नहीं तो अंकुर का सनफ्लावर ऑयल. ओके. ये बेस्ट है. એટલે હેમાંગજી, તમે અત્યારે કહ્યું ને કે તમે ઘરે પણ ટ્રાય કરશો, તો તમે કંઈ ઘરે જનરલી ટ્રાય કરતા હોવ છો? જો મેં 2-3 વખત ડોસા બનાવ્યા છે, અને ચા હું લગભગ રોજ બનાવું છું. અને મારા ઇન્સ્ટા ફેમિલી મેમ્બર બધાને ખબર છે, કારણ કે હું લાઈવ બી કરતો હોઉં છું ચા બનાવતા બનાવતા. ઢોસાની પણ મેં ડોસાની પણ સ્ટોરી મૂકી હતી. એટલે લોકો ટ્રોલ કરી નાખે છે ઢોસા કહો તો ઢોસા નથી, એ ડોસા છે. હું હા ઓકે ડન. પણ ગુજરાતી છે ને એટલે થોડુંક તો એવું રહેવાનું. હા, સાચી વાત. એટલે ચા તો ખાસ મને એવું લાગે છે કે તમને એટલે જ ફાવી ગઈ છે કે તમારી ઊંઘ ઉડી જાય એટલે. યસ. અને ચા મને ખબર નહીં, હવે મને મારા હાથની જ વધારે ભાવે છે. અરે વાહ.
તમારા વાઈફ સાંભળી રહ્યા છે હા એને ખબર જ છે, એના માટે બી આજે સવારે મેં જ બનાવી. અચ્છા, આજે સવારે એને વેકેશન પડી ગયું છે. ઓકે. એટલે એ બી મોડી ઉઠી આજે. તો પછી એમને મજા આવતી હશે દરરોજ તમે હા, ચા હા, એમને અમારે પીવડાવો છો. ઘરમાં હસતું આમ વાતાવરણ સરસ બધું. અને મારા મિત્રોને રોનક ને ઓજસ ને બધાને મારા હાથની ચા બહુ ભાવે, અવનીને ને બધાને મારા હાથની ચા બહુ ભાવે. અરે વાહ, સરસ સરસ. તમે જેટલું કોમેડી માટે પ્રખ્યાત છો એટલું જ તમારા પ્રેન્ક પણ લોકોને ખૂબ ગમે છે ને એના માટે પણ તમે ખૂબ વખણાવ છો. એ પ્રેન્કની થોડી કંઈક વાત થઈ જાય. જો પેલી બાજુ આવું પ્રેન્ક હોય એટલે Oh my God. આ મારા દરેક સેટ ઉપર હું કરતો હોઉં છું, જે ડોગ પ્રેન્ક કહેવાય છે. અને મારી એક મેં રીલ મૂકી હતી મારી એક ફ્રેન્ડની જોડે, 12 મિલિયન પહોંચી ગઈ ઇન્સ્ટાગ્રામ પર. ખાલી આટલું જ કર્યું હતું, બીજું કાંઈ નહોતું કર્યું. એટલે મને પ્રેન્ક પછી અમે લોકો કોલેજ ટાઈમ મને નાનપણથી પ્રેન્ક્સ કરવાનું એવું બધું બહુ ગમે. તમારી તો ઊંઘ આવી ગઈ હતી, મારી તો ઊંઘ ઉડી જશે ઉડી ગઈ તમે ને? આવા પ્રેન્ક બસ, કરશો તો. તો કંઈ નહીં, રાત્રે લાઈવમાં મળીશું ઇન્સ્ટાગ્રામ પર. તો હું કોલેજ ટાઈમે હતો ને, મારા એક ફ્રેન્ડના ઘરે અમે લોકો ભણવા જઈએ ને એવું બધું અમે કરતા હતા. તો એના મમ્મીનો દરવાજો ખુલ્લો હોય, જાળી બંધ હોય, દરવાજો ખુલ્લો હોય. તો હું હંમેશા એમના ઘરે એન્ટ્રી એવી રીતે લઉં, આપવાનું એ બેન. એટલે આંટીનો કે હા હા આપું છું એમ કરી બહાર લઈને બી આવે. પછી પ્યાલા બની આવું બધું મને નાનપણથી બહુ શોખ. એટલે ઓબ્ઝર્વેશન બિલકુલ. છે મારું આ બધું. નાની નાની વસ્તુઓ, પસ્તીવાળા આવે, પ્યાલા બેણીવાળા આવે, હવે બધું હવે તો નથી આવતું. આ બધું બહુ ઓછું થઈ ગયું છે હવે. તો વી આર બ્લેસ્ડ એકચ્યુઅલી. અને કદાચ આ જ તમારી જે બધી સ્કિલ છે ને એના કારણે જ તમે હેમાંગ દવે છો. Thank અને you. લોકો એટલે જ તમને આટલો બધો પ્રેમ કરે છે ને આટલા બધા પસંદ કરે છે. Thank you. મલ્ટી ટેલેન્ટેડ તો તમે છો જ. એક્ટિંગ, લોકોને ખૂબ હસાવવા, પ્રેન્ક કરવા, તમને તબલાનો પણ બહુ શોખ છે, તમને સરસ આવડે છે. એની થોડી વાત કરીએ અને પછી સરસ મજાનું એક ગીત કે જે અમારા ઓડિયન્સ માટે તમે થોડું ગાઈ દેશો તો એમને બી સારું લાગશે. અને ત્યાં સુધીમાં લગભગ આપણા પાસ્તા પણ તૈયાર થઈ ગયા છે. ઓકે. તો તબલાનું તો એવું છે કે હું નાનપણથી તબલા શીખતો હતો અને મને બહુ જ શોખ હતો. મારા નાનામાંથી મને એ ગીત ગાવાનું ને એ બધું જે છે મ્યુઝિક પ્રત્યેનું જે મારું આકર્ષણ છે મારા મમ્મી તરફથી મને મળ્યું છે. તો તબલામાં હું સપ્તકમાં શીખ્યો છું તબલા. અને મેં 10th અને 12thમાં બંને મ્યુઝિક સબ્જેક્ટ રાખ્યું હતું. એ વખતે અમે આખા ઇન્ડિયામાંથી 3 જ જણા હતા જેણે મ્યુઝિક સબ્જેક્ટ લીધો હતો. પણ ગાવાનો શોખ મને છે. મેં હમણાં એક ઝૂંપડપટ્ટી કરીને એક અમારી ફિલ્મ હતી જે ગયા વર્ષે રિલીઝ થઈ, એમાં મેં પ્લેબેક પણ કર્યું હતું. તો હવે ધીમે ધીમે એ જે મારો જે શોખ છે હું કેળવી રહ્યો છું. તો એ જ તમે સંભળાવો ઓડિયન્સને. એ મને આખું બહુ યાદ નથી, પણ તમારે ગુજરાતી સાંભળવું છે? જે તમને ગમતું હોય. તો વાલમ મારું ફેવરેટ છે. યસ. હું મને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું, તું લઈને આવે લાગણીનો મેળો રે, સાર તું મારી ગઝલનો સાથ, તું લાંબી મજલનો, તું અધૂરી વાર્તાનો છેડો રે, મીઠડી આ સજા છે, દર્દોની મજા છે, કે તારો વિરહ પણ લાગે વાલો રે, વાલમ આવો ને વાલમ આવો ને, માંડી છે લવની ભવાઈ, ઓ માંડી છે દિલની સગાઈ, હો તા થૈયા થૈયા તા થૈયા થઈ, તા થૈયા થૈયા તા થૈયા થઈ. થેન્ક યુ વેરી મચ. અદ્ભુત. જીગરાએ બહુ ગજબ ગાયું છે અને મારું ફેવરેટ સોંગ છે અને આઈ લવ યુ જીગરા. યસ યસ. અને તમે જે આ ગીત ગાયું ને ત્યારે એકદમ આમ સન્નાટો થઈ ગયો. આખા શબ્દો છે ફીલ થતા હતા. અરે, thank you. એટલે લોકોને હસાવી દેવા, લોકોને શાંત કરી દેવા, લોકોને ઇમોશનલ કરી દેવા, તમારાથી વધારે કોઈ કલાકાર આવું ના કરી શકે એવું લાગી રહ્યું છે. Thank you. અદ્ભુત. તમે લોકોને એન્ટરટેન પણ કરો છો અને સાથે એ જ સમયે ઇમોશનલ પણ કરી દો છો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. હવે આ સિવાયની આપણે ફરી રેસીપી પર આવીએ. એની કેમ ઉપર કે આવીએ. તમારું મને લાગે છે કે ધ્યાન તો ત્યાં જ મારું છે, ધ્યાન ભલે ત્યાં તમે જ છે. ગીત ગાઓ. રંજનજી, અત્યારે કયા કયા जैसे ઇન્ગ્રેડિયન્ટ્સ તમે એડ मधुर કર્યા છે? संगीत था वैसे ही अरे मधुर वाह। पास्ता बन रहा है, क्या बात है सर. और इसको और मधुर करने के लिए मैंने इसमें बहुत सारे वेजिटेबल्स डाले हैं. જી જી. વાવ. આ એકદમ કલર. કેટલું ટેમ્પટિંગ લાગી રહ્યું છે યાર. अभी इसमें Olives. ऑलिव्स भी I add love डाले हैं. olives. જે ઓડિયન્સ છે એમને તમારા વિશે પણ જાણવાની એટલી જ આમ આતુરતા હોઈ શકે. જી. હા, તો મને- મેમ તમને શું ભાવે છે? મને સ્વીટ બહુ ભાવે છે.
જે હું નથી ખાતો. યસ, એટલે જ કદાચ મને ભાવે છે. એટલે બાકી બધું નહીંતર હું ખાઈ પછી જઉં છું તમે એવું છે? આવી રીતે આવો તો ભાગ પડાવો તો એમ એટલે. અચ્છા, ઓકે. બરાબર. એટલે સ્વીટ્સ એકલાથી તો પેટ ના ભરાય ને. હા, એટલે એકલાથી ના ભરે, પણ જ્યાં સ્વીટ હોય ને ત્યાં હું દોડતી જાઉં. એટલે મારું બાત હે. કોઈ શાક હોય તો એમાં પણ થોડી જો સ્વીટનેસ આવતી હોય તો મને ભાવે કે ના આ ચાલશે. એટલે તું થોડું proper સ્પાઇસી હોય. ગુજરાતી છે. હા. એટલે તારી ગુજરાતી ડિશ પણ તારી ફેવરેટ જ હશે. યસ યસ, એકદમ સાદું सर જમવાનું. गुजराती पास्ता बनाना थोड़ा. अभी नेक्स्ट नहीं एपिसोड नहीं, में रंजन स्वीट जी ने बनाना उसमें पड़ेगा. स्वीट डाला ना थोड़ा, अभी बोल रहे डाला? थे. यस क्या डाला अभी स्वीट? उनका फेवरेट तो डालना ही पड़ेगा. यस, रंजन जी हमारा भी ख्याल रखते हैं. वाह रंजन जी, ऐसा नहीं, आपने वो पार्टी बदल डाली है सीधा. एक इंग्रेडिएंट डाल के आपने पार्टी बदल डाली. दोनों का ध्यान रखना तो पड़ता है. रंजन जी, आपका क्या फेवरेट है? आप तो इतनी डिशेस बनाते होंगे, तो कई बार तो ऐसा होता होगा कि आप तो बनाते बनाते मतलब आपकी भूख मर जाती होगी. पसंद तो बहुत कुछ है बट घर का खाना सबसे अच्छा लगता है वो तो मुझे. सवाल ही नहीं है. किसके घर का? वो ज्यादा जरूरी है. अच्छा, वो ज़्यादा जरूरी है. जवाब दीजिए रंजन जी आप. अपने खुद के घर का, यस. अपनी वाइफ के हाथ का. वाह वाह वाह. तो मतलब रंजन जी शादीशुदा है, पर आटलू टेम्पटिंग सर कैसे बना लेते हो सर ये? बस सर, जैसे आप छाए हुए हैं 20 साल से, अरे सर, आप भी छाए हुए हैं सर. હેમાંગજી અત્યારે સરસ મજાનું રંજનજી ગાર્નિશિંગ કરી રહ્યા છે અને એ ગાર્નિશિંગથી રેસીપી ખૂબ સરસ લાગી રહી છે. અને એવી જ રીતે એઝ અ કલાકાર તરીકે જો કોઈને શ્રેય આપવાનો હોય તો પછી તમે કોને આપશો? હું શ્રેય સૌથી પહેલાં તો મારા મા બાપને, મારા પેરેન્ટ્સને, મારી વાઈફ, મારા દીકરાને, પ્લસ મારા મિત્રો, મારા મિત્ર વર્તુળ જે છે આખું, અને મારા ફેન્સ, જેટલા પણ લોકોને મારું કામ ગમે છે અને મને મારું કામ બિરદાવે છે, એ બધાને થેન્ક યુ સો મચ. એ લોકોને તમે શું કહેવા માંગો છો જેમને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવવું છે ને કામ કરવું છે? આમાં હું થોડોક હાર્શ થઈશ જો કદાચ હું એવું લાગશે તમને મે બી, જે યંગસ્ટર્સ છે એમને ખાસ. એટલે એ યંગસ્ટર્સ જે બાહ્ય બધી વસ્તુઓ જોઈને આવે છે કે ગ્લેમર જોઈને આવે છે ને, એ પ્લીઝ મહેરબાની કરીને તમારા ઘરને અને તમારા મા બાપને એવી રીતે એમને મૂકીને તમે આ ફિલ્ડ પાછળ દોડ ના મૂકો. આ ફિલ્ડમાં પણ મહેનત બહુ જ છે. ખાલી જે દેખાય છે એ નથી, એ સત્ય નથી. એની પાછળ મહેનત બહુ જ છે. એટલે ધારો કે તમને ખબર હોય કે તમારા પરિવાર પાસે અને તમારા બેંક બેલેન્સમાં એટલું ભંડોળ છે કે તમે 3-4 વર્ષ કંઈ નહીં કમાઓ તો પણ ચાલી જશે, તમારા ઘરનું ગુજરાન થઈ શકશે, તો તમે આ ફિલ્ડમાં મોસ્ટ વેલકમ છો. બિલકુલ. હેમાંગજી, હવે મારે એવું કહેવું પડે કે રેસીપી રાહ જોઈ રહી છે તમારી કે ક્યારે હું એની તમે રાહ ખાઓ. જોઈ રહ્યો છું. ઓ વાવ. कलरफुल पास्ता, पिंक सॉस, हेल्दी. क्या बात है सर. सर ये देखने में ही इतना अद्भुत लग रहा है, तो अभी हम इसको चख के देखेंगे. सर अद्भुत. थैंक यू. इसके अलावा कोई शब्द नहीं है मेरे पास सर. थैंक यू सर. હેમાંગજી, આજે તમે સરસ મજાની વાતો અમારા ઓડિયન્સ સુધી પહોંચાડી છે અને સરસ મજાની 2 રેસીપી તમે ટ્રાય કરી છે ને તમે કહ્યું હતું કે તમે ઘરે પણ ટ્રાય કરવાના છો. પાક્કું. એટલે હું વિચારી રહી છું કે તું વિચાર, હું લઈને જઉં છું. અરે ઉભા રહો, તમારા માટે જ છે. ઓહ થેન્ક યુ. યસ, વિચારે મસાલા તરફથી તમને મળે છે આ ગિફ્ટ હેમ્પર, જેનાથી હવે તમારે એ રેસીપી ઘરે ટ્રાય કરવાની છે. ડન. ગિફ્ટિંગ પાર્ટનર વિચારે મસાલા. જો આવી નવી નવી રેસિપીઝ જાણવી હોય તો સેલિબ્રિટી તડકામાં જોવાનું ભૂલતા નહીં. રવિવારે બપોરે 2:25 આવી જ નવી નવી વાનગીઓ સાથે આવતા રહીશું TV9 ઉપર, તો જોવાનું ભૂલતા નહીં. એટલે હેમાંગજી તો એમના મસાલા લઈને ગયા છે, રેસીપી બનાવવાના છે, મારે પણ બનાવી છે, એટલે હું પણ જાઉં છું. પણ ફરી મળીશ નવા એપિસોડ સાથે, નવા મહેમાન સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમે જોતા રહો TV9.